ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો રાજ્યમાં લોકરક્ષક કેડરની 12,000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. તો ગત 15 જૂન 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે 16 જૂને પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR સીટ સ્કેનિંગ કરીને સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરી છે. તો આ દરમિયાન આજરોજ શુક્રવારે ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. તો લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ઉમેદવારો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને મેળવી શકશે. તો પ્રોવિઝનલ આન્સર કીમાં જણાવેલા સવાલના જવાબ સામે જો કોઈ ઉમેદવારને વાંધો જણાય તો તેઓ આગામી 3 દિવસ એટલે કે 23 જૂન 2025ને રાત્રિના 11:59 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી રજૂઆત મોકલી શકે છે. તો ઉલ્લેખનીય છે કે ઓનલાઈન સિવાય અન્ય કોઈપણ રીતે વાંધા મોકલવામાં આવે તો અથવા તો સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મોકલવામાં આવેલા વાંધા રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.